નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કોરોનાની ફરી એક વખત ડરાવવા લાગ્યું છે. કોરોના એક્ટિવ કેસ 4,000 ને વટાવી ગયા છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફરી એક વખત ડરાવવા લાગ્યું છે. કોરોના એક્ટિવ કેસ 4,000 ને વટાવી ગયા છે. થાણેમાં 5 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4,054 પર પહોંચી હતી. કેરળમાં એક દર્દીનું મોતના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. તેમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રવિવારે કોરોનાના વધુ 5 કેસ નોંધાયા હતા. 2 પુરુષ અને 3 મહિલાઓ સાથે હવે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે. બોડકદેવ, નારણપુરા, ખાડિયા, દરિયાપુરા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. 2 દર્દીઓને ટ્રાવેલિંગ હિસ્ટ્રી બેંગ્લોરની હોવાની માહિતી મળી હતી, તો 2 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 33 લોકો હોમ આઇસોલેટેડ છે. તેમજ 2 દિવસમાં કોરોનાના 16 કેસ નોંધાયા છે. શનિવારે 11 અને રવિવારે 5 કેસ નોંધાયા છે. દેશભરમાં કોવિડના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે સક્રિય દર્દીઓની સંખ્યા 3,742 પર પહોંચી હતી. નવા GN1 સબ વેરિયન્ટ્સના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. ભારતમાં સક્રિય કોવિડ કેસ 7 મહિનામાં ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા. મહારાષ્ટ્રમાં કોવિડના 50 નવા કેસ નોંધાયા છે. થાણે શહેરમાં 30 નવેમ્બરથી પરીક્ષણ કરેલા 20 સેમ્પલમાંથી કોરોના વાયરસના GN1 વેરિયન્ટના 5 કેસ નોંધાયા છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના કોવિડ-19ના સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 28 છે અને તેમણે કહ્યું હતું કે આમાંથી 2 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે, જ્યારે બાકીના દર્દીઓ તેમના ઘરે સારવાર લઈ રહ્યા છે. તેમાંથી કોઈ પણ હોસ્પિટલમાં દાખલ નથી. નોઈડાના એક વ્યક્તિને કોરોના વાયરસની સંક્રમિત થયા બાદ દિલ્હી NCRમાં પણ કોવિડનો એક કેસ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશના નોઈડામાં રવિવારે છેલ્લા 24 કલાકમાં 2 નવા કોરોના કેસના દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે જિલ્લામાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને 3 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં 28 શંકાસ્પદ વ્યક્તિઓના એન્ટીજન અને RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં બંને ચેપીગ્રસ્ત લોકો હોમ આઇસોલેશનમાં છે અને સારવાર હેઠળ છે. કોવિડ-19ના વધતા કેસો વચ્ચે WHOએ દેશોને દેખરેખ વધારવા કહ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને કોવિડ-19 અને તેના નવા સબ વેરિયન્ટ JN.A અને ઇન્ફ્લુએન્ઝા સહિતના શ્વસન રોગનો વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવા વિનંતી કરી છે. WHOએ પણ લોકોને સાવચેતીના પગલાં લેવા અપીલ કરી છે.